નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીનામાં. મિત્રો, આજે અનિલભાઈની એનિવર્સરી છે, અનિલ અને મોનુની. એટલે તમારી પાસે વિડીયો આવશે ત્યારે બીજો દિવસ થઈ જશે, પણ હું કરી રહી છું ત્યારે એનિવર્સરી છે અને એટલે કે લગ્નની વર્ષગાંઠ. એટલે આપણે એની ઝલક આપી રહ્યા છીએ. તો અમારી સમાજ પાટીદાર સમાજના રિવાજ મુજબ લગ્ન આવ્યા છે, એના 2 શાળાઓ આવ્યા છે લગ્ન લઈને. તો પહેલાં લગ્નિયા વધાવી લઈએ. એનો શાળો નાનો છે, વચ્ચે બેઠો છે મોનું, સૌથી પરિવારમાં મોટી આપણી પુત્રવધુ, અને શાળો એનો નાનો કારણ કે 2 બહેનો અને પછી ભાઈ છે. તો અહીં વારાફરતી બધી બાઉને બધા વધાવી લે, છેલ્લે હું વધાવી અને લગ્ન લઈશ. આ ઝવેરબા અમારા વધાવી રહ્યા છે. આખો વિડીયો જોજો. આ લગ્નિયાથી આપણે શરૂઆત કરીએ છીએ અને ઘરે કંકુ પગલાં થઈ અને દર્શન કરશે ત્યાં સુધીનો વિડીયો આપશો. અહીં દ્રષ્ટિ આવી છે, કાલે વળાવી હતી ને પહોંચી મળતી દેખાતી હતી ને આ સામે બેઠી જો મારી બાજુમાં, પછી અહીં બેસશે. હમણાં જ પહોંચી, સાસરેથી આવી ગઈ દીકરી આપણી. જુઓ એવું થયું. મોટા મમ્મીઓ, આ 2 ભાભીઓ, દ્રષ્ટિના સાસુમાં અને સસરાજી આવી ગયા છે. આ મારા ફુવા, જયંતિ ફુવા. હવે હું વધાવીશ, ત્રણેયને વધાવવાનું અને પછી લગ્ન લેવાનો. તમે વિડીયો જોતા જજો. આખા લગ્ન એક ઝલકમાં જ આપ્યા છે. મુકેશભાઈ દોડતો ભાગ્યો, કંઈક યાદ આવ્યું, કંઈક બતાવ્યું. આ લગ્ન થાય ને ત્યારે લગભગ એના વર કે કન્યાના મા બાપ હોય ને ખબર ના પડે, એ આમ યંત્રવત ચાલતા હોય એવું લાગે. આપણું પરિવાર હોય ને એ આપને કહેતું જાય આમ કરો તેમ કરો, એમ થતું જાય એવું હોય. હવે અહીં મંડપારો પણ ગણેશજીની પૂજા અને માંડવાનું રૂપાણ થઈ રહ્યું છે. એક જ દિવસે કરતા, કારણ કે દ્રષ્ટિના લગ્નમાં મોનું આવી શકે એટલા માટે. ગઈકાલે દ્રષ્ટિના લગ્ન હતા આગલા દિવસે, ત્યારે મોનું અણબર બની હતી. જો માંડવો રોપાઈ જાય અનિલનો તો મોના આવી ના શકે, એટલે અનિલનો માંડવો બીજા દિવસે કર્યો. હવે પહોંચી છે આ જાન મંગવાણા ગામમાં. 10 સાડા 10 ત્યાં જાન લઈ ગયા હતા. સવારે માંડવો કર્યો, ત્યાં પણ માંડવામાં અમેરું એ લોકોએ પણ સવારે કર્યું હતું. કાકી કે ભાભી સામાન્ય લઈને આવે ઘડી, તો અહીં કાકી ઘડી લઈને આવ્યા છે સામે. આપણે વધાવી લઈએ. આપણે વધાવી લઈશું, પછી એ લોકો જમાઈને વધાવશે અને ઘડીનું કવર પણ આપવાનું થશે. અટાણે જાન થોડીક આછેરી તમને દેખાય છે, પણ ઘણા ભેગા થઈ જશે ધીમે ધીમે. બધા પોતપોતાની ગાડીમાં આવી જાય. એટલે અખાત્રીસ હતી આગલો દિવસ, એટલે ઉનાળો, વૈશાખ મહિનો, એટલે બરાબરનો તાપ અને ગરમી હતી, પણ મોજ ખૂબ કરી છે. જોજો કેટલા રમ્યા છીએ ને કેટલા કૂદ્યા છીએ. પરિવારને પણ હરખ હતો એક સરખો. અહીં અમારા વેવાણ સાવિત્રીબેન હવે એના જમાઈને વધાવી રહ્યા છે અનિલને. આપણે દ્રષ્ટિનો વિડીયો કરે ને એમાં જમાઈ વધાવવાનું નથી આવ્યું, આમાં કંઈક બીજું છૂટ્યું હશે. કારણ કે ઝલક બતાવી છે ને, આખો વિડીયો બતાવો તો 4 વિડીયા બનાવવા પડે આપણને. મોનુના પપ્પા મહેશભાઈ જમાઈરાજને કોગળા કરાવી રહ્યા છે. આ વિધિ થઈ જાય એટલે જુઓ આનંદ નમવાનો, નાચવાનો. અહીં હિલોડે ચડ્યા છે ભાઈઓ અને મામા, અને મામા રમે છે અને બધા જ ભાભીઓ અને બહેનોને. છેલ્લે છેલ્લે તો હું પણ ખૂબ રમી છું. વિડીયો પૂરો જોશો તો મજા આવશે, કારણ કે બીજા ઘણાએ જોયો પણ હશે તમે વિડીયો, પણ આ તો આપણી યાદો તાજી થઈ જાય એટલા માટે. પહેલાં આપણે ઉતાર્યો તો એક વિડીયો, એક ભાગ આપ્યા હતા. આજે આપણે ઝલક આપી ને યાદો તાજી કરી છે. જો અહીંયા મને વહુએ બધી અમારી ભત્રીજા ઊંચી કરી, મારી હાઈટ નહીં ને ભત્રીજા ઊંચી કરી, તો હું તો નથી દેખાતી. આ છે મારો ભાણેજો કલ્પેશ. મારો એક જ ભાણેજો છે, એક જ બેનનો એક દીકરો અને 2 દીકરીઓ.
અનિલ ત્યાં બહુ રહ્યો છે દીકરાની જેમ, મોટો ભાઈ છે એટલે અમારા પરિવારે ખૂબ માન રાખ્યું. અહીંયા જો બહેનો ને ભાભીઓને રંગે રમવા માંડ્યું છે. આગળ જઈને પછી અમે રમીએ એમની સાથે, બરાબર ને. કેતનભાઈ કહે છે હાલો આગળ હાલો આગળ હાલો, કારણ કે ફેરા જમીને હતા ત્યાં સુધી આનંદ કરવાની મોજની શાંતિ હતી. જલ્દી જલ્દી ફેરાવો તો વળી જલ્દી જલ્દી બતાવવું પડે, એટલે ઝલક બતાવતા જોઈએ તમને. ધીરેનભાઈ મંડ્યો છે રૂપિયા બોલવા. હવે આવી ગયા છે દેવાઈ મારા દ્રષ્ટિના સસરા, એને ડોલીને ખાસી મોજ કરાવી. તો ખૂબ રંગે રમ્યા. વગાડવાવાળા પણ સારા હતા અને રમવાવાળા પૈકી પણ સારા છે. બધા રમી લઈએ. મારી બેનને એમથી મારી બેન રમી રહ્યા છે, ભાણિયા લગ્ન છે, જો ગોર કરવા આવ્યા. હવે એમને રમાડીએ છીએ. પગ દુખે એટલે તોય રમવા તો મંડ્યા એક હાથે, તોય ચાલો થોડીક વાર રમું તમારી સાથે, આનંદ તો થાય. કાંઈક આની નાનકડો તો ત્યાંથી ભણ્યો હોય ત્યાં ને પછી કામ કરતો તોય ત્યાં રહ્યો છે. એટલે મને કહેતા માતા જશોદાએ મૂકીને દેવકી મૂકીને જશોદાને આપ્યા. તો હવે ઉપર પહોંચી ગયા સમાજવાડીમાં, તૈયાર થઈ અને લગ્ન ફેરાની તૈયારી. મહારાજ ગોઠવાઈ ગયા છે, અંતર પડદો અપાઈ ગયો છે. મહેશભાઈ અને સાવિત્રીબેન દીકરીને પરણાવી રહ્યા છે, એટલે પૂજામાં બેઠા છે. આ વખતે દ્રષ્ટિનો વિડીયો મેં ઘણો ઉતાર્યો હતો, આજો જાનૈયા બધા, પણ ત્યાં વેવાણ હતી ને એટલે હું ઉતારી નથી શકી ઘણો, એટલે ઝલક ક્યાંક ક્યાંક આપી રહી છું. જેટલો કોઈ ઉતાર્યો તો એ લીધો હતો. બાકી આપણો વિડીયો જે કેમેરાથી કરેલો છે ને એ આપવું તો વ્યવસ્થિત છે, પણ એ બધો હું લેતી નથી, પ્રેન ડ્રાઈવમાં પડ્યો છે. પણ આ તો યાદ તાજી થાય એટલે થોડું થોડું આપી રહ્યા છીએ. તમે પણ આમાં હો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અનિલના સાડી અર્પી, હવે તો એના પણ લગ્ન થઈ ગયા હો. એના સાસરા છે મોડાસા. બીજલબેને તૈયાર કેવી કરી હતી કે જો સરસ લાગે છે ને સાડી અને બધો ચહેરો ને. મારા મોટે મારા જ વખાણ કરું. કાકા ને કાકી, ત્યાં બ્રાહ્મણે કાકા કાકીને બોલાવતા, ઘણી જગ્યાએ બોલાવે છે. તો અમારે આમ તો મોટે ભાગે એવી પ્રથા હોય, મમ્મી પપ્પા, પછી ભાઈ અને પછી હોય મામા અને પછી છેલ્લે સસરા. આ અમારા કેમેરામેન બંને સરસ વિડીયો અને ફોટોગ્રાફી ખૂબ સરસ કરી છે. આ મોસાળ પરિવાર મોનુનું બેઠું છે. મેં કીધું થોડુંક લીધું તું તો લઈ લઈ. અને આ મહારાજ બહુ વખણાયો. કેટલાય ઉમા પ્રાગટ્ય અને શિવ પ્રાગટ્યની કથાઓ ઘણી બધી કરતા હોય છે. મંગળ ફેરા થઈ ગયા પૂરા અને હવે નાળિયેર હોમા છે. ઘણા બ્રાહ્મણ નાળિયેર નથી હોમાવતા, નાળિયેર હોમાવું કે પૂર્ણાવતી છે. અને ઘણા બ્રાહ્મણ હોમાવે કે હવન વિધિ થાય છે તો થાય ને, ઘણા એમ કે લગ્નની શરૂઆત થાય છે એટલે ગ્રસ્તાશ્રમની, એટલે નાળિયેર ન હોમાય. દરેક બ્રાહ્મણની અલગ અલગ વિધિ ને અલગ અલગ રીત. આપણે પરણાવવાના બ્રાહ્મણનું વચન અને સૂરજની સાખ. ત્યાં દ્રષ્ટિના સાસુમાં અને મારા ભાભી હતા જોયા. અને અહીંયા કંસાર તૈયાર છે, કંસારની થાળી મસ્ત શણગારી હતી. અને આપણે આ તૈયાર કરી તો મંગળસૂત્ર માટેનો શણગાર બંને સરસ હતા. હવે સેતો પૂરા વાંચે અને મંગળસૂત્ર પહેરવાશે. એ વિધિ થઈ જાય એટલે ગણેશ પાસે વરઘોડિયા જાય દર્શન કરવા. અહીંથી મોનું પોતાના ઘરે થાપા દેવા ગઈ ને એ વિડીયો આપણે ન થઈ શકે ને ત્યારથી. અને અહીં આવી ગઈ છે દ્રષ્ટિ ઘડી લઈને સામે, ભાઈના જાનને સામયું કરવા માટે. જાન આવે તો પછી અમારે નિહાણી સામયું કરે. દ્રષ્ટિ આવી હતી ઘડીને સામયું કરવા, એને મેં વધાવી એ વિડીયો કોઈ કરી નથી શક્યું.
હવે અહીં બતાવું છું એ વિડીયો થઈ રહ્યો છે. આનંદ અને ખુશી આજ મારો લાડકો આવ્યો, લાડી લઈને આવ્યો. ગદવાઈ અને મોનુને કહીએ છીએ વેલકમ. આનંદ અને ખુશી એનો વિડીયો ઘણો જ વાયરલ થયેલો છે. લાડી લઈને આવ્યો. ઘરમાં થયા પુત્રવધુના કંકુ પગલા તરીકે મેં આપ્યો છે, પણ ઝલક જેમને ન જોયો તો અહીંયા પણ ઝલક જોઈ લો. આખો જોવો હોય તો આપણા આ ચેનલ પર જ છે. ઘણા બધા વિદાયના છે, બધા છે. આ મને થોડું ઓછું ગમે, પણ જે તે સમયે મને ખબર નથી. હવે હું દરેક પૌને નથી આપવા આપતી ધક્કો. એ કળશ હાથમાં લઈ અને સાસુમાના ખોળામાં આપે એવું હોય છે. અનાજને લાત મારવી, પણ હવે એનું પણ કંઈક રહસ્ય હશે. લાત નથી મારી, પણ એને એમ માની લઈ કે એને કીધું કે આ ઘરમાં ધનના ઢગલા થાય, અન્નના ઢગલા થાય. અને મારા પ્યારી પુત્રવધુરા લક્ષ્મીજીના મસ્ત ઘરમાં કંકુ પગલા થઈ રહ્યા છે. કુમકુમ પગલે અમારા લક્ષ્મીજી આવી રહ્યા છે. આ કુમકુમ પગલાના કરી ગણેશજીને દર્શન કરાવી અને વિડીયોનું કરશું એન્ડિંગ. આશા રાખીશ કે આજનો વિડીયો આપને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ તો કરવાનું છે, અને કમેન્ટ કરીને કહેવાનું છે કે વિડીયો કેવો લાગ્યો અને આ યાદો તાજી થઈ ગઈ હશે. બીજા વિગતવાર વિડીયો તો આ ચેનલ પર આપ્યા છે, તમે જોઈ જ લીધા છે. તો આવજો મિત્રો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.